જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું તૃષા અને તૃષા વોઇસ ચેનલમાં તમારા બધાનું ફરીવાર સ્વાગત છે. આજની વાર્તા ખૂબ જ શિક્ષાપ્રદ છે, તો તમને બધાને વિનંતી કે વિડીયો સ્કીપ કર્યા વગર આખી જરૂરથી સાંભળજો. અને જો ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર કરી નાખજો, જેથી દરેક નવી વાર્તાનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો સાંભળીએ આજની વાર્તા. મમ્મી, મને શહેરમાં એક નોકરી મળી ગઈ છે. કંપનીવાળાઓએ રહેવા માટે ત્યાં જ એક ફ્લેટ પણ આપ્યો છે. 22 વર્ષીય વિનીતે પોતાની મમ્મી રમાબેનને થોડા ઊંચા અવાજમાં કહ્યું. પાસે જ ઊભેલા તેના પિતા છાપું વાંચતા વાંચતા બોલ્યા, બેટા, ગામમાં આટલી મોટી ખેતીવાડી છે, ઘરમાં 4 ટ્રેક્ટર છે, આ બધું કોણ સંભાળશે? આખા ઘર પરિવારનો એકમાત્ર વારસદાર તો તું જ છે. જો તું પણ અમને છોડીને શહેરમાં જતો રહીશ તો અમારા ઘડપણનો સહારો કોણ બનશે? વિનીતે થોડું ચીડાઈને કહ્યું, જુઓ પપ્પા, તમે તો આખી જિંદગી ગામડામાં વિતાવી દીધી. ઓછામાં ઓછું મને તો શહેરની જિંદગી જીવવા દો. તેણે પોતાના માતા પિતાની એક પણ વાત ન માની. પોતાના થોડાક જરૂરી કપડાં એક સુટકેસમાં રાખ્યા અને એ જ દિવસે મુંબઈ જવા માટે નીકળી ગયો. કંપનીમાં પહોંચ્યા પછી તેની સીટ એક સુંદર 21 વર્ષની યુવતી સોનલની પાસે હતી. થોડા જ દિવસોમાં બંને વચ્ચે વાતચીત વધવા લાગી. એક દિવસ બંને સાથે બેસીને કોફી પી રહ્યા હતા ત્યારે વિનીત હસતા હસતા બોલ્યો, કંપની તરફથી મને રહેવા માટે એક ફ્લેટ મળ્યો છે. હવે બસ મારી ઈચ્છા એટલી જ છે કે શહેરમાં જ કોઈ સારી છોકરી મળી જાય જે મારી જીવનસંગીની બની શકે. આમ તમારા ઘરમાં કોણ કોણ છે? સોનલે કોફીનો એક ઘૂંટડો લીધો, ઊંડો શ્વાસ લીધો અને બોલી, મને અહીં કામ કરતાં લગભગ 7 મહિના થઈ ગયા છે. અમારા ઘરે અમે 3 બહેનો છીએ. હું સૌથી નાની છું અને મારી બંને મોટી બહેનોના લગ્ન થઈ ગયા છે. હવે મમ્મી પપ્પા મારા માટે પણ કોઈ સારો છોકરો શોધી રહ્યા છે. આ સાંભળીને વિનીત હસતા બોલ્યો, હું પણ હજુ કુંવારો છું. જો તારી ઈચ્છા હોય તો તું મારી સાથે લગ્ન કરી શકે છે. થોડી ક્ષણ રોકાઈને વિનીતે જુઠ્ઠું બોલતા કહ્યું, હકીકતમાં હું અનાથ છું. મારું બાળપણ એક આશ્રમમાં પસાર થયું છે. ત્યાં જ મેં અભ્યાસ કર્યો અને પછી મને અહીં નોકરી મળી ગઈ. તેણે જાણી જોઈને પોતાના ગામ, પોતાની મા અને પિતાનો કોઈ ઉલ્લેખ કર્યો નહીં. તે ગામડાની જિંદગીથી સંપૂર્ણપણે દૂર થઈને શહેરમાં જ વસવા માગતો હતો. વારંવાર ગામડે આવવા જવાની તકલીફમાંથી પણ હંમેશા માટે છુટકારો મેળવવા માગતો હતો. ધીમે ધીમે વિનીત અને સોનલનું મળવાનું વધવા લાગ્યું. વિનીત પોતાના દર મહિનાના પગારનો મોટો ભાગ સોનલ પાછળ ખર્ચ કરવા લાગ્યો. ક્યારેક તેના માટે કોઈ ભેટ ખરીદીને લાવતો તો ક્યારેક તેના પરિવારના લોકો માટે પણ ભેટો લઈને જતો. આખરે સોનલના ઘરવાળાઓને પણ વિનીત પસંદ આવી ગયો અને થોડા સમય પછી બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા. લગ્ન પછી વિનીત પોતાની પત્ની સોનલને કંપની દ્વારા મળેલા ફ્લેટમાં લઈ આવ્યો. બંનેની જિંદગી હસતા રમતા ખુશીથી પસાર થવા લાગી. બીજી તરફ ગામમાં વિનીતની માતા રમાબેન દરરોજ પોતાના દીકરાની રાહ જોતી રહેતી. વિનીતે નવો મોબાઈલ અને નવો નંબર લઈ લીધો હતો, તેથી જ્યારે પણ રમાબેન તેને ફોન કરતા ત્યારે દર વખતે ફોન લાગતો નહોતો. એક દિવસ રમાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રડતા રડતા તેમણે પોતાના પતિ ધનજીભાઈને કહ્યું, સાંભળો છો ને, મારું મન બહુ ગભરાઈ રહ્યું છે. વિનીતને ઘર છોડીને ગયાને પૂરા 4 વર્ષ થઈ ગયા. તેનો ફોન પણ નથી લાગતો. ક્યાંક તે કોઈ મુશ્કેલીમાં તો નથી ફસાઈ ગયો ને? ચાલો ને, આપણે જાતે જ મુંબઈ જઈએ. કોઈને કોઈ રીતે તે આપણને મળી જ જશે. ધનજીભાઈએ કહ્યું, હું તેને બાળપણથી ઓળખું છું. તે બહુ જ હઠીલો છે. આટલા મોટા શહેરમાં આપણે તેને ક્યાં શોધીશું? પણ પોતાની પત્ની રમાબેનની આંખોમાં આંસુ જોઈને તેમનું મન પણ ભરાઈ આવ્યું. આખરે તેમણે કહ્યું, ઠીક છે, કાલે સવારે જ નીકળી જઈશું. ભલે ગમે તેટલી મહેનત કરવી પડે, પણ આપણે આપણા દીકરાને શોધી જ કાઢીશું. બીજી તરફ એક સાંજે વિનીતે ગલીની બહારથી અવાજ લગાવ્યો, સોનલ, ક્યાં છો? બાલ્કનીમાં પોતાના 1.5 વર્ષના દીકરા યશને ખોળામાં લઈને સોનલ નીચે જોવા લાગી. વિનીતે કહ્યું,
જલ્દીથી ફ્લેટને તાળું મારીને નીચે આવી જા. મારે તને એક જરૂરી વસ્તુ બતાવવી છે. સોનલ ફ્લેટ બંધ કરીને પોતાના દીકરાને સાથે લઈને નીચે આવી ગઈ. વિનીત તેને નજીકમાં જ બનેલા એક નવા ફ્લેટની સામે લઈ ગયો અને ખુશીથી બોલ્યો, આપણે બંનેએ છેલ્લા 4 વર્ષમાં ઘર ખર્ચ ચલાવ્યા પછી જે 12 લાખ રૂપિયા બચાવ્યા હતા ને, આજે એ જ પૈસાથી મેં આ નવો ફ્લેટ હપ્તા પર ખરીદી લીધો છે. કંપનીવાળો ફ્લેટ તો આપણી પાસે છે જ, આપણે ત્યાં જ રહીશું અને આ નવા ફ્લેટમાં કોઈ ભાડુત રાખી દઈશું. તેના ભાડામાંથી આ ફ્લેટના હપ્તા પણ ભરાતા રહેશે. થોડા વર્ષો પછી આ ફ્લેટ સંપૂર્ણપણે આપણો થઈ જશે. તું કાલથી જ આ ફ્લેટ માટે કોઈ ભાડુત શોધવાનું શરૂ કરી દેજે. હું તો સવારે કંપનીએ જતો રહીશ એટલે મને સમય નહીં મળે. ફ્લેટ બતાવીને બંને પાછા પોતાના કંપનીવાળા ફ્લેટમાં આવી ગયા. બીજા દિવસે વિનીત કંપનીએ ગયા પછી સોનલ નવા ભાડૂતની શોધમાં ગલીની બહાર ઊભી રહીને આવતા જતા લોકોને જોવા લાગી. ત્યારે તેની સખી પૂનમ સામેથી આવતી દેખાઈ. બંને એકબીજાને ગળે મળ્યા. પૂનમે હસતા પૂછ્યું, કેમ છો અને જીજાજી કેમ છે? સોનલે કહ્યું, બધું સરસ છે. અમે એક નવો ફ્લેટ ખરીદ્યો છે. હવે તેના માટે ભાડુત શોધી રહી છું, જેથી થોડી વધારાની આવક પણ થઈ જાય. પૂનમે કહ્યું, અરે તો પછી તમારી મુશ્કેલી તો પૂરી થઈ ગઈ. હું અને મારા પતિ હમણાં જ ભોપાલથી પાછા આવ્યા છીએ. આજે સવારે રેલવે સ્ટેશન પર મને એક વૃદ્ધ દંપતી મળ્યું. તેઓ ભાડે રહેવા માટે રૂમ શોધી રહ્યા હતા, પણ એક રિક્ષાવાળો તેમની મદદ કરવાને બદલે તેમની મજાક ઉડાવી રહ્યો હતો. મને તેમના પર દયા આવી ગઈ એટલે હું તેમને મારી સાથે લઈ આવી. સવારથી તેમના માટે રૂમ શોધી રહી છું. સારું થયું કે તમારો ફ્લેટ ખાલી છે. સોનલે જરા પણ મોડું કર્યા વગર પોતાના પર્સમાંથી નવા ફ્લેટની ચાવી કાઢી અને પૂનમના હાથમાં આપતા કહ્યું, તું હમણાં જ એ વૃદ્ધ દંપતીને અમારા નવા ફ્લેટમાં લઈ જા. હું થોડીવાર પછી આવીને તેમને મળીશ. આટલું કહીને તે પાછી પોતાના ઘરે આવી ગઈ. ઘરે પહોંચીને તેણે યશને સુવડાવી દીધો અને પોતે પણ પલંગ પર સૂઈ ગઈ. તેના મનમાં વિચાર આવ્યો કે વિનીતને વિડીયો કોલ કરીને કહી દઉં કે નવા ફ્લેટ માટે ભાડૂત મળી ગયા છે. પણ તરત જ તેને વિચાર આવ્યો કે આ સમયે તે કંપનીમાં કામ કરતો હશે. જ્યારે હું નોકરી કરતી હતી ત્યારે અમારા ઓફિસના મેનેજરને ડ્યુટી દરમિયાન મોબાઈલ પર વાત કરવી બિલકુલ પસંદ નહોતી. સાંજે આરામથી કહી દઈશ. થોડીવાર પછી સોનલે પોતાની માતા અને બહેનોને ફોન કરીને ખુશી ખુશી કહ્યું, અમે નવો ફ્લેટ ખરીદી લીધો છે. આ રવિવારે ઘરમાં પૂજા રાખી છે. તમે બધા જરૂર આવજો. વાતો કરતાં કરતાં બપોર થઈ ગઈ. તેણે ઘડિયાળ તરફ જોયું અને વિચાર્યું કે હવે નવા ભાડૂતોને મળવા જવું જોઈએ. નવો ફ્લેટ વધારે દૂર નહોતો. લગભગ 200 મીટર જેટલું અંતર કાપીને તે ત્યાં પહોંચી ગઈ. ફ્લેટની અંદર પ્રવેશતા તેણે જોયું કે એક વૃદ્ધ મહિલા ઝાડુ લગાવી રહી હતી અને એક વૃદ્ધ પુરુષ બાલ્કની પાસે બેઠા હતા. સોનલે સામાન્ય પરંતુ થોડા કડક સ્વરમાં કહ્યું, અહીં નાનામાં નાનો રૂમ પણ બહુ મોંઘો મળે છે. વીજળીનું બિલ અલગથી આપવાનું રહેશે. રસોડું અને બાથરૂમની સુવિધા પણ છે. કુલ મળીને દર મહિને 4000 રૂપિયા ભાડું આપવું પડશે અને ભાડું અગાઉથી આપવાનું રહેશે. વૃદ્ધ મહિલાએ નમ્રતાથી કહ્યું, દીકરી, અત્યારે અમારી પાસે માત્ર 3000 રૂપિયા છે, પણ કાલ સાંજ સુધીમાં બાકીના પૈસાની વ્યવસ્થા કરી દઈશું. સોનલે તરત જ કહ્યું, ઠીક છે, પણ મને દીકરી કહેવાની જરૂર નથી. તમે લોકો ભાડૂત છો એટલે ભાડૂતની જેમ જ રહેજો. હું કાલે સાંજે ભાડું લેવા આવીશ. અને બીજી એક વાત, રવિવારે અમારા સંબંધીઓ આ ફ્લેટમાં આવવાના છે એટલે એ દિવસે તમારે આ ફ્લેટ ખાલી કરવો પડશે. વૃદ્ધ મહિલાએ ગભરાઈને પૂછ્યું, પણ પછી અમે ક્યાં જઈશું? સોનલે કહ્યું, એ હું નથી જાણતી. ફ્લેટ મારો છે. જ્યારે મારી ઈચ્છા થાય ત્યારે હું તેને ખાલી કરાવી શકું છું. બસ એક જ દિવસની વાત છે. સામે જે પાર્ક છે ત્યાં દિવસ પસાર કરી લેજો અને સોમવારે ફરી પાછા આવી જજો. સોનલના જતાં જ વૃદ્ધ મહિલાએ આખા ફ્લેટની સફાઈ કરી અને પોતાના પતિને કહ્યું, તમે ગામડે જાઓ, એક ટ્રેક્ટર વેચીને થોડા રૂપિયા લઈને આવો. ખબર નહીં આપણા દીકરાને શોધવામાં
હજુ કેટલો સમય લાગશે? ભાડું પણ આપવાનું છે અને ખાવા પીવાનો ખર્ચ પણ ચલાવવાનો છે. વૃદ્ધ પુરુષે ધીમેથી કહ્યું, તારી પાસે આપણા દીકરા વિનીતનો ફોટો તો છે ને? હું એ ફોટો લઈને બજારમાં, ગલીઓમાં અને રસ્તાઓ પર લોકોને બતાવીશ. કદાચ કોઈ તેને ઓળખી જાય. પહેલાં હું ગામડે જઈને રૂપિયા લઈને આવું. બીજી તરફ સાંજે વિનીત કંપનીમાંથી પાછો આવ્યો અને દરવાજેથી જ અવાજ આપ્યો, સોનલ, ક્યાં છો? અંદરથી અવાજ આવ્યો, બસ 2 મિનિટ, હમણાં આવી. તે રસોડામાં જમવાનું બનાવી રહી હતી. વિનીતે પૂછ્યું, ભાડું મળ્યા કે નહીં? સોનલે જવાબ આપ્યો, હા, આવી ગયા છે. પૈસા કાલ સાંજ સુધીમાં આપી દેશે. વિનીતે તરત જ કહ્યું, તારે પહેલાં એડવાન્સ લેવો જોઈતો હતો. યાદ રાખજે, 4,000 રૂપિયાથી 1 રૂપિયો પણ ઓછો ના લેતી. આ શહેર છે, અહીં કોઈના પર વધારે ભરોસો ન કરવો. લોકો તક મળતા જ ફ્લેટ પર કબજો કરી લે છે. આટલું કહીને તે યશની પાસે બેસી ગયો અને ટીવી ચાલુ કરીને તેને રમાડવા લાગ્યો. બીજી તરફ વૃદ્ધ પુરુષ ગામડે પહોંચી ગયો. થોડા કલાકો પછી તેનો એક પરિચિત વ્યક્તિ તેની પાસે આવ્યો અને બોલ્યો, કાકા, તમે કહ્યું હતું તેમ મેં ટ્રેક્ટર વેચી દીધું. આ રહ્યા રૂપિયા. પણ તમે આટલી જલ્દી અને આટલા ઓછા ભાવે ટ્રેક્ટર કેમ વેચી દીધું? વૃદ્ધ પુરુષે ભારે મનથી કહ્યું, બેટા, સંતાનથી વિખૂટા પડવાનું દુઃખ દરેક વ્યક્તિ નથી સમજી શકતી. મારે મારા દીકરા વિનીતને શોધવો છે. આવતા મહિને બીજું ટ્રેક્ટર પણ વેચી દઈશ. આ જ તારીખે અહીં મળજે. સાંજ પડતા પહેલાં જ તે પાછો શહેરમાં આવી ગયો. ત્યાં સુધીમાં સોનલ પણ ફ્લેટ પર પહોંચી ગઈ હતી. વૃદ્ધ પુરુષે 4,000 રૂપિયા તેના હાથમાં મૂકી દીધા. સોનલે ભાડું લઈને કહ્યું, યાદ રાખજો, કાલે રવિવાર છે. કાલે આ ફ્લેટમાં આવતા નહીં. સોમવારે પાછા આવી જજો. અમારા સંબંધીઓ આવવાના છે અને પૂજા પણ છે. જો કોઈ અહીં રોકાઈ જશે તો પછી મને તેમને ના પાડવી સારી નહીં લાગે. એ જ સમયે પૂનમ પણ ત્યાં પહોંચી. તેણે કહ્યું, સોનલ, હું બસ તને એ જણાવવા આવી છું કે રવિવારે તમારી પૂજામાં હું આવી નહીં શકું. અમે લોકો શહેરની બહાર જઈ રહ્યા છીએ. મેં મારી કામવાળીને કહ્યું હતું કે ઘરની દેખરેખ રાખજે, પણ તેણે ના પાડી દીધી. સોનલ થોડી ક્ષણ વિચાર કરીને બોલી, એક કામ કર, રવિવાર પૂરતા આ બંનેને તારા ફ્લેટમાં રાખી લે. તેમનો પણ સમય પસાર થઈ જશે અને અમારો કાર્યક્રમ પણ આરામથી થઈ જશે. પૂનમે વૃદ્ધ દંપતી સાથે વાત કરી. તેમણે પણ એવું વિચારીને હા પાડી કે માત્ર એક દિવસની જ તો વાત છે. રવિવારની સવાર પણ આવી ગઈ. પૂનમ પોતાના પતિ રાકેશ સાથે વૃદ્ધ દંપતીને પોતાના ફ્લેટ પર લઈ ગઈ. તેમને અંદર બેસાડીને કહ્યું, તમે લોકો બિલકુલ ચિંતા ન કરશો. કાલે સવારે અમે પાછા આવી જઈશું. આટલું કહીને તે બહાર નીકળી અને ફ્લેટને તાળું મારી દીધું. બીજી તરફ સોનલે પોતાના નવા ફ્લેટમાં પૂજાની બધી તૈયારી કરી લીધી હતી. તેની માતા, બહેનો અને સંબંધીઓ સમયસર પહોંચી ગયા. આખા ઘરમાં હાસ્ય અને ખુશીનો માહોલ હતો. પૂજા પૂરી થયા પછી બધાએ સાથે ભોજન કર્યું. સાંજ સુધીમાં બધા મહેમાનો એક પછી એક વિદાય લઈને પોતાના ઘરે જતા રહ્યા. વિનીતે બધાના આશીર્વાદ આદરપૂર્વક લીધા. ત્યારબાદ તે સોનલ અને પોતાના દીકરા યશને લઈને પાછો પોતાના કંપનીવાળા ફ્લેટમાં આવી ગયો. બીજી તરફ રાત વધુને વધુ ઘેરી બનતી ગઈ. ઘડિયાળમાં લગભગ 12:30 વાગ્યા હતા. પૂનમના ફ્લેટની અંદર બંને વૃદ્ધ દંપતી જમીન પર ચાદર પાથરીને બેઠા હતા. વૃદ્ધ પુરુષે ખિસ્સામાંથી બીડી કાઢી જ હતી કે તેની પત્નીએ તરત જ તેને રોક્યો અને કહ્યું, આ શું કરી રહ્યા છો? અહીં દરેક જગ્યાએ કેમેરા લાગેલા હશે. જો બીડીથી સોફા કે કોઈ સામાનને નુકસાન થઈ ગયું તો લોકો શું કહેશે? તેમણે તરત જ બીડી પાછી ખિસ્સામાં મૂકી દીધી. થોડીવાર ચૂપ રહ્યા પછી તેઓ બોલ્યા, એક વાત મારી સમજમાં નથી આવતી. શહેરમાં લોકો પોતાના ઘરની રક્ષા કરવા માટે માણસોને પણ તાળામાં બંધ કરીને જતા રહે છે. અહીં તો માણસની કિંમત જાણે સામાન કરતાં પણ ઓછી થઈ ગઈ છે. તેમની પત્નીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, તમે પણ ને દરેક વાતનું દુઃખ લઈને બેસી જાઓ છો. આપણે અહીં આપણા દીકરા વિનીતને શોધવા આવ્યા છીએ. બાકીની વાતો વિશે શું વિચારવું? ચાલો થોડો આરામ કરી લો. સવાર થતાં જ
ફરી તેની શોધ શરૂ કરીશું. બહાર રસ્તા પર ઘેરો સન્નાટો છવાયેલો હતો. ક્યાંક ક્યાંક રખડતા કૂતરાઓના ભસવાના અવાજો સંભળાઈ રહ્યા હતા. રૂમની અંદર બંધ બંને વૃદ્ધ ક્યારેક એકબીજાને જોતા તો ક્યારેક ચૂપચાપ પોતાના ભૂતકાળની યાદોમાં ખોવાઈ જતા. રાતના લગભગ 2:30 વાગ્યા હતા. વૃદ્ધ મહિલાએ પડખું ફેરવતા કહ્યું, મને તો બિલકુલ ઊંઘ નથી આવતી. યાદ છે જ્યારે આપણી પહેલી સંતાનને ખૂબ તાવ આવ્યો હતો અને તે આપણને છોડીને ચાલી ગઈ હતી, ત્યારે આપણે કેટલી હોસ્પિટલોના ચક્કર લગાવ્યા હતા. ત્યારબાદ કેટલાય વર્ષો સુધી આપણને કોઈ સંતાન ન થયું. આપણે કેટલાય મંદિરોમાં માથું ટેક્યું. પછી ભગવાને આપણને વિનીત આપ્યો. ડૉક્ટરે ત્યારે જ કહી દીધું હતું કે આ પછી આપણને બીજું કોઈ સંતાન નહીં થાય. અને વિનીત તો બાળપણથી જ શહેરમાં જવાના સપના જોતો હતો. મોટો થયો અને ખરેખર આપણને છોડીને શહેરમાં જતો રહ્યો. આટલું બોલતા બોલતા તેમની આંખો ભરાઈ આવી. વૃદ્ધ પુરુષે તેમનો હાથ પકડીને સાંત્વના આપતા કહ્યું, રડીશ નહીં. મને પૂરો વિશ્વાસ છે કે આપણો દીકરો આપણને જરૂર મળશે. થોડી વાર પછી તેઓ બોલ્યા, સાચું કહું તો મને આ શહેર ક્યારેય પોતાનું લાગ્યું જ નથી. જો દીકરાને શોધવાનો પ્રશ્ન ન હોત તો હું અહીં ક્યારેય પગ પણ ન મૂકત. તેમની પત્ની હસતા બોલી, હું જાણું છું તમે આવું કેમ કહો છો. તમને હંમેશા આ ઊંચી ઇમારતોથી ડર લાગે છે. ગામમાં તો ખુલ્લા ખેતરો છે, ખુલ્લી હવા છે. અહીં જો કોઈ દુર્ઘટના થઈ જાય તો બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય. પણ એ પણ સાચું છે કે આ શહેરમાં આજે પણ સારા લોકો છે. જો પૂનમ આપણને સ્ટેશન પરથી પોતાની સાથે ન લાવી હોત અને સોનલે આપણને રહેવા માટે રૂમ ન આપ્યો હોત તો ખબર નહીં આજે રાતે આપણે ક્યાં ભટકી રહ્યા હોત. વાતો કરતાં કરતાં બંનેને ઊંઘ આવી ગઈ. સવારે લગભગ 8 વાગ્યે કોઈએ અવાજ આપીને તેમને જગાડ્યા. આંખો ખોલીને જોયું તો સામે પૂનમ અને તેનો પતિ રાકેશ ઊભા હતા. પૂનમે હસતા પૂછ્યું, એક વાત કહો, શું તમારી બીજી કોઈ સંતાન નથી? વૃદ્ધ મહિલાએ ધીમે ધીમે તેમને આખી વાત કહી સંભળાવી. 4 વર્ષ પહેલાં તેમનો દીકરો વિનીત શહેરમાં આવ્યો હતો અને ત્યારબાદ તેની કોઈ ખબર મળી નહોતી. વર્ષો સુધી રાહ જોયા પછી આખરે તેઓ પોતે જ તેને શોધવા માટે અહીં આવી પહોંચ્યા હતા. આ સાંભળીને પૂનમની આંખો પણ ભીની થઈ ગઈ. તેણે કહ્યું, હું ભગવાનને બસ એટલી જ પ્રાર્થના કરીશ કે તમારો દીકરો તમને જલ્દી મળી જાય. સામે બાથરૂમ છે, પહેલાં નાહી ધોઈ લો. સંકોચ ન કરતા. અમારા થોડા કપડાં રાખેલા છે, એ જ પહેરી લેજો. ત્યાં સુધીમાં હું નાસ્તો તૈયાર કરું છું. રાકેશ પણ તેમની પાસે આવીને બેઠો અને બોલ્યો, તમે લોકો આટલી મુશ્કેલીમાં છો છતાં ભાડે રહીને તમારા પૈસા શા માટે ખર્ચી રહ્યા છો? જો તમે ઈચ્છો તો અમારા ઘરમાં જ રહી શકો છો. અમે પણ તમારા દીકરાને શોધવામાં તમારી મદદ કરીશું. વૃદ્ધ મહિલાએ નમ્રતાથી જવાબ આપ્યો, બેટા, અમે સોનલને 1 મહિનાનું ભાડું આપી દીધું છે. હવે 1 મહિનો તો અમે ત્યાં જ રહીશું. કદાચ ભગવાનની ઈચ્છા હશે તો આ દરમિયાન અમારો દીકરો પણ મળી જશે અને પછી અમે અમારા ગામડે પાછા જતા રહીશું. રાકેશે હસતા કહ્યું, ઠીક છે, જેવી તમારી ઈચ્છા. પણ ત્યાં પથારી જેવી કોઈ વ્યવસ્થા નહીં હોય. હું હમણાં જ મારી ગાડીમાં તમને ત્યાં મૂકી આવું છું. મારા ઘરેથી ગાદલું, ચાદર, ઓશીકું અને બીજી જરૂરી વસ્તુઓ પણ મોકલી દઈશ. અને ખાવા પીવાની પણ ચિંતા ન કરતા. પૂનમ દરરોજ સવારે અને સાંજે તમારા માટે જમવાનું બનાવીને લાવતી રહેશે. બંને વૃદ્ધ નાહી ધોઈને તૈયાર થઈ ગયા. પૂનમે તેમને સાફ કપડાં આપ્યા. નાસ્તો કરાવ્યા પછી રાકેશ પોતાની ગાડીમાં તેમને ફરી સોનલના નવા ફ્લેટ પર લઈ આવ્યો. ત્યાં પહોંચીને જોયું તો દરવાજા પર તાળું લટકતું હતું. ત્યારે પૂનમે સોનલને ફોન કર્યો. સોનલે કહ્યું, ચાવી બાલ્કનીની સામે રાખેલા કુંડા નીચે મૂકી છે. રાકેશે ચાવી કાઢીને દરવાજો ખોલ્યો. અંદર પૂજા પછીનો ઘણો સામાન આમ તેમ વિખરાયેલો પડ્યો હતો. તેણે ચારે તરફ નજર ફેરવતા કહ્યું, લાગે છે કે કાલે સરખી સાફ સફાઈ નથી કરી. હું ઓફિસ જતી વખતે મારા એક માણસને મોકલી દઈશ, તે સફાઈ કરી દેશે. આટલું કહીને તે પાછો જવા લાગ્યો, પરંતુ અચાનક ફરીને બોલ્યો, હા,
જતાં પહેલાં તમારા દીકરાનો એક ફોટો આપી દેજો. રસ્તામાં જો તે ક્યાંય દેખાઈ જશે તો હું તરત જ તમને ખબર કરી દઈશ. વૃદ્ધ મહિલાએ પોતાનો જૂનો થેલો ખોલ્યો અને તેમાંથી વિનીતનો ફોટો કાઢીને રાકેશના હાથમાં આપ્યો. ફોટો જોતાં જ રાકેશ થોડી ક્ષણ માટે અટકી ગયો. તેને 4 વર્ષ પહેલાંનો એ દિવસ યાદ આવી ગયો જ્યારે તે પોતાની પત્ની પૂનમ સાથે સોનલ અને વિનીતના કોર્ટ મેરેજમાં હાજર રહ્યો હતો. ફોટામાં દેખાતો ચહેરો બરાબર એ જ યુવક જેવો હતો જેને તે અત્યાર સુધી સોનલનો અનાથ પતિ સમજતો હતો. તેના મનમાં એકસાથે અનેક સવાલો ઊભા થઈ ગયા. ફોટાને ધ્યાનથી જોતાં જ તે તરત ત્યાંથી નીકળી ગયો. રાકેશ ફોટો હાથમાં લઈને સીધો પોતાના ઘરે પહોંચ્યો. ઘરે પહોંચતાં જ તેણે પૂનમને ફોટો બતાવતા કહ્યું, જરા ધ્યાનથી જો. શું આ ફોટામાં દેખાતો છોકરો તને કોઈની યાદ અપાવે છે? પૂનમે ફોટો હાથમાં લઈને ધ્યાનથી જોયો અને થોડી ક્ષણ વિચાર્યા પછી બોલી, ચહેરો તો બિલકુલ વિનીત જેવો જ લાગે છે. પણ એવું કેવી રીતે બની શકે? સોનલે તો હંમેશા એવું જ કહ્યું છે કે વિનીત અનાથ છે. ક્યાંક તમે ખોટો ફોટો તો નથી લઈ આવ્યા ને? રાકેશે ગંભીર અવાજમાં કહ્યું. ના, એ વૃદ્ધ દંપતીએ પોતાના હાથેથી જ આ ફોટો મને આપ્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે આ તેમનો દીકરો વિનીત છે, જે 4 વર્ષ પહેલાં ગામડેથી શહેરમાં આવ્યો હતો અને પછી ક્યારેય પાછો ગયો નહીં. પૂનમ થોડી ક્ષણ માટે ચૂપ રહી ગઈ. પછી તેણે જરા પણ મોડું કર્યા વગર સોનલને ફોન લગાવ્યો. સામેથી સોનલનો અવાજ આવ્યો. શું વાત છે પૂનમ? આટલા ઉતાવળમાં ફોન કેમ કરી રહી છે? પૂનમે કહ્યું, તું હમણાં જ તરત મારા ફ્લેટ પર આવી જા. ફોન પર હું કંઈ નહીં કહી શકું. સોનલે પૂછ્યું, એવી કઈ જરૂરી વાત છે? વિનીત તો કંપનીએ જતો રહ્યો છે. પૂનમે ફરી કહ્યું, બસ તું આવી જા, બધી વાત અહીં આવીને કહીશ. સોનલે પોતાના દીકરા યશને ખોળામાં લીધો, ફ્લેટને તાળું માર્યું અને જલ્દી પૂનમના ઘરે પહોંચી ગઈ. ત્યાં પહોંચતાં જ તેણે જોયું કે રાકેશના હાથમાં એક જૂનો ફોટો હતો અને પૂનમ અને રાકેશ બંનેના ચહેરા પર ગંભીરતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. સોનલે ગભરાઈને પૂછ્યું, આખરે વાત શું છે? પૂનમે તેને બેસાડતા કહ્યું, પહેલાં પોતાને સંભાળ. તારા પતિ વિનીતે તારાથી બહુ મોટું સત્ય છુપાવ્યું છે. તે અનાથ નથી, તેના માતા પિતા જીવિત છે. છેલ્લા 4 વર્ષથી તેને શોધતા તેઓ અહીં સુધી પહોંચી ગયા છે અને આ સમયે તમારા નવા ફ્લેટમાં ભાડૂત બનીને રહી રહ્યા છે. આખી વાત સાંભળતા જ સોનલના પગ નીચેની જમીન સરકી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ધ્રુજતા અવાજે તેણે કહ્યું, હવે હું શું કરું? પૂનમે તેનો હાથ પકડીને કહ્યું, સૌથી પહેલાં તારા સાસુ સસરાનું સન્માન કર અને તેમની સેવા કર. પરંતુ અત્યારે વિનીતને આ વાતની જરા પણ ખબર પડવી ન જોઈએ કે તેના માતા પિતા તેને શોધતા અહીં સુધી પહોંચી ગયા છે. જેણે પોતાના વૃદ્ધ માતા પિતાને આ રીતે છોડી દીધા, તેને પોતાની ભૂલનો અહેસાસ થવો જરૂરી છે. સોનલે એક ક્ષણનો પણ વિલંબ કર્યો નહીં. તે યશને લઈને તરત જ નવા ફ્લેટ તરફ નીકળી પડી. બીજી તરફ બંને વૃદ્ધ દંપતી ફ્લેટને તાળું મારીને વિનીતની શોધમાં બહાર નીકળવા જવાના હતા કે ત્યાં જ સોનલ પહોંચી ગઈ. તેણે આગળ વધીને તેમને રોક્યા અને કહ્યું, તમે લોકો ક્યાં જઈ રહ્યા છો? વૃદ્ધ પુરુષે કહ્યું, દીકરી, જે કામ માટે અમે અહીં આવ્યા છીએ એ તો પૂરું કરવું પડશે ને. ઘરે બેસી રહેવાથી અમારો દીકરો થોડો મળી જશે. સોનલે હસતા ફરી તાળું ખોલ્યું અને કહ્યું, આટલા મોટા શહેરમાં આમ ભટકવાથી કંઈ નહીં થાય. તમે લોકો આરામ કરો. અમે પણ અમારી રીતે તમારા દીકરાને શોધવાનો પ્રયત્ન કરીશું. આટલું કહીને તે તરત જ પોતાના કંપનીવાળા ફ્લેટમાં પહોંચી. ત્યાંથી 2 મજૂરોને સાથે લઈને પાછી આવી અને તેમને કહ્યું, આ ડબલ બેડ, ગાડલું, ઓશિકા, ચાદર અને ધાબળા આ બધું નવા ફ્લેટમાં પહોંચાડી દો. મજૂરોએ બધો સામાન ઉપાડી લીધો અને થોડી જ વારમાં નવા ફ્લેટમાં પહોંચાડી દીધો. સોનલ પોતે ત્યાં ઊભી રહી અને બધો સામાન યોગ્ય જગ્યાએ ગોઠવડાવ્યો, જેથી બંને વૃદ્ધ દંપતીને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. સાંજે જ્યારે વિનીત કંપનીમાંથી પાછો આવ્યો ત્યારે રૂમમાં નજર ફેરવતા જ તે ચોંકી ગયો. તેણે જોયું કે ડબલ બેડ પોતાની જગ્યાએ નહોતો.
તેણે આશ્ચર્યથી પૂછ્યું, સોનલ, આપણો ડબલ બેડ ક્યાં છે? સોનલે એકદમ સામાન્ય અવાજમાં જવાબ આપ્યો, એમાં ઉધઈ લાગી ગઈ હતી, એટલે મેં એને ભંગારવાળાને આપી દીધો. વિનીત થોડી ક્ષણ સુધી તેની સામે જોતો રહ્યો. વાત તેને થોડી અજીબ તો લાગી, પણ એ સમયે તેણે કંઈ કહ્યું નહીં. ચૂપચાપ હાથ મોઢું ધોઈને જમવા બેસી ગયો. રાત્રે જમતી વખતે ટેલિવિઝન પર બીજા દિવસે થનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચની જાહેરાત આવી રહી હતી. વિનીત ખુશ થઈને બોલ્યો, કાલે હું ઓફિસમાંથી જલ્દી આવી જઈશ અને આરામથી મેચ જોઈશું. એટલું કહીને તે જમ્યો અને પછી સૂઈ ગયો. જ્યારે સોનલના મનમાં તો બીજા દિવસની યોજના પહેલેથી જ તૈયાર હતી. બીજા દિવસે સાંજે વિનીત રોજની જેમ કંપનીમાંથી ઘરે પાછો આવ્યો. જેમ જ તેણે રૂમમાં પગ મૂક્યો, તેની નજર સૌથી પહેલાં સામેની દિવાલ પર ગઈ. ત્યાં ટેલિવિઝન પોતાની જગ્યાએ નહોતું. તે ગભરાઈને આમ તેમ જોવા લાગ્યો અને પછી ઊંચા અવાજે બોલ્યો, સોનલ, ટીવી ક્યાં ગયું? સોનલ એ સમયે રસોડામાં હતી. તે બહાર આવી અને એકદમ શાંત અવાજમાં બોલી, આજે બપોરે યશ રમતો હતો ત્યારે અચાનક તેનો બોલ દિવાલ પર લાગેલા ટીવીને જોરથી લાગી ગયો અને ટીવી નીચે જમીન પર પડી ગયું. પડતા જ તેની આખી સ્ક્રીન તૂટી ગઈ. રૂમમાં ચારે તરફ કાચ જ કાચ ફેલાઈ ગયો હતો. મેં બહુ મુશ્કેલીથી બધું સાફ કર્યું અને પછી તૂટેલું ટીવી કચરાવાળી ગાડીમાં નાખી દીધું. વિનીતે માથા પર હાથ મૂકી દીધો. તે નિરાશ થઈને બોલ્યો, મારે તો આજે મેચ જોવી હતી, હવે શું કરું? સોનલે કોઈ જવાબ આપ્યો નહીં. તેણે ચૂપચાપ રાત્રિનું જમવાનું પીરસી દીધું. એ રાત્રે રૂમમાં ન તો પલંગ હતો અને ન તો ટીવી. સોનલે બંને માટે જમીન પર અલગ અલગ પથારી પાથરી દીધી. જમ્યા પછી વિનીત જમીન પર સૂઈ ગયો. થોડી વાર પછી તે સોનલની પાસે આવીને બોલ્યો, સતત 3 દિવસથી તું અલગ પથારી કેમ પાથરે છે? પહેલાં તો તું આવું ક્યારે કરતી નહોતી. સોનલે તેની તરફ જોયા વગર કહ્યું, આખો દિવસ ઘરનું કામ અને યશની સંભાળ રાખતા રાખતા હું બહુ થાકી જાઉં છું. રાત્રે બસ આરામ કરવો હોય છે. તું પણ સૂઈ જા. વિનીત પણ કંપનીના કામથી પહેલેથી જ થાકેલો હતો, એટલે વધારે કંઈ બોલ્યા વગર તે પણ સૂઈ ગયો. બીજા દિવસે સવારે તેની આંખ ખુલી ત્યારે સોનલ રસોડામાં નાસ્તો બનાવી રહી હતી. વિનીત પણ ઉઠીને ત્યાં પહોંચ્યો. તેણે જોયું કે તવા પર સતત રોટલીઓ બની રહી હતી. તે હસીને બોલ્યો, આપણે ઘરમાં તો માત્ર 2 જ મોટા લોકો છીએ. યશ પણ હજી વધારે કંઈ ખાતો નથી, તો પછી આટલી બધી રોટલી કોના માટે બનાવી રહી છે? મને તો એવું લાગે છે કે જાણે 4 લોકોનું જમવાનું તૈયાર થઈ રહ્યું હોય. સોનલે સહજ ભાવથી કહ્યું, મેં ડૉક્ટર પાસેથી ભૂખ વધારવાની દવા લીધી છે. આજકાલ મને વધારે ભૂખ લાગે છે, એટલે થોડું વધારે જમવાનું બનાવી રહી છું. તમને એનાથી શું તકલીફ છે? વિનીતે ખભા ઉચકતા કહ્યું, મને શું તકલીફ હોય? પણ આજે કયું શાક બનાવી રહી છે? સોનલે કહ્યું, તમે પહેલાં નાહી લો, ત્યાં સુધીમાં હું ટિફિન તૈયાર કરી દઉં. આજે બજારમાં તુરિયા જ સારા મળ્યા હતા. વિનીતે તરત મોઢું બગાડતા કહ્યું, તું સારી રીતે જાણે છે કે મને તુરિયાનું શાક બિલકુલ પસંદ નથી, છતાં પણ એ જ બનાવી રહી છે. સોનલ હસીને બોલી, હવે તો બની ગયું છે, આજે એ જ શાક ટિફિનમાં પણ ભરી દઈશ. વિનીત મન ન હોવા છતાં તૈયાર થઈને કંપનીમાં ચાલ્યો ગયો. તેના જતાં જ સોનલે તરત બીજી કડાઈ ચડાવી અને પનીરનું શાક બનાવી દીધું. પછી દેશી ઘી લગાવેલી ગરમ રોટલી, સલાડ અને મીઠાઈ એક ટિફિનમાં મૂકી. યશને ખોળામાં લીધો અને રોજની જેમ નવા ફ્લેટમાં પહોંચી ગઈ. ફ્લેટમાં પહોંચતા જ તેણે જોયું કે સામે ટેલિવિઝન ચાલુ હતું. ડબલ બેડ પર બંને વૃદ્ધ લોકો આરામથી બેઠા હતા. યશને જોતાં જ તેની દાદીએ તેને ખોળામાં લઈ લીધો. સોનલ બંનેના પગે લાગી અને ટિફિન ખોલીને તેમની સામે મૂકી દીધું. વૃદ્ધ મહિલાએ આશ્ચર્યથી પૂછ્યું, દીકરી, છેલ્લા 3 દિવસથી તું રોજ અમારા પગે લાગે છે અને સવાર સાંજ અમારા માટે આટલું સારું જમવાનું લઈને આવે છે. આખરે અમારી આટલી સેવા કેમ કરે છે? અમે તો ફક્ત તમારા ભાડું જ છીએ. સોનલ હસીને બોલી,
તમે લોકો અમારા ઘરે આવ્યા ત્યારથી જ યશના પપ્પાને સરકારી નોકરી મળી ગઈ છે. હવે ભગવાનની કૃપાથી પૈસાની કોઈ કમી નથી રહેતી. એટલે મેં નક્કી કર્યું છે કે હવે હું તમારી પાસેથી ભાડું પણ નહીં લઉં. તમે જેટલા દિવસ ઈચ્છો એટલા દિવસ અહીં આરામથી રહો. એટલું કહીને તેણે આગળ કહ્યું, ગઈકાલે આપણે ફરવા જઈ શક્યા નહોતા. આજે બપોરે હું તમને શહેરની કેટલીક નવી જગ્યાઓ બતાવીશ. પહેલાં હું ઘરે એકલી રહેતી હતી એટલે સમય પસાર થતો નહોતો. હવે તમારો સાથ મળી ગયો છે એટલે સારું લાગે છે. એ જ સમયે પૂનમ પણ ત્યાં આવી. તે પણ બંને વૃદ્ધોના પગે લાગી અને હસતા કહ્યું, નમસ્તે કાકી, નમસ્તે કાકા. આજે જ મારી વિનીત સાથે વાત થઈ હતી. હમણાં તે વિદેશમાં જ છે અને લગભગ 1 મહિના પછી પાછો આવશે. પૂનમે આ કહેતા સોનલ તરફ હળવો ઇશારો કર્યો. સોનલ સમજી ગઈ કે બંને વૃદ્ધોને કોઈ શંકા ન જાય એટલે અત્યારે આ જ વાત ફરીથી કહેવાની છે. પૂનમ થોડી વાર ત્યાં બેઠી રહી. પછી તક જોઈને સોનલને અલગ લઈ ગઈ અને ધીમા અવાજે બોલી, આજ સાંજથી યોજનાનો આગળનો ભાગ શરૂ થશે. હવે વિનીતને પોતાની ભૂલોનો અહેસાસ વધુ ઊંડો કરાવવાનો છે. સોનલે માથું હલાવીને હા પાડી. બીજી તરફ વિનીતને આ વાતનો જરાય અંદાજ નહોતો કે તેના પોતાના માતા પિતા એ જ ફ્લેટમાં રહેતા હતા જે તેણે ભાડે આપ્યો હતો અને તેની પત્ની છેલ્લા ઘણા દિવસોથી તેમની સેવા કરી રહી હતી. સાંજ પડતાં જ વિનીત રોજની જેમ કંપનીમાંથી પોતાના ફ્લેટ પર પાછો આવ્યો, પરંતુ આજે પણ દરવાજા પર તાળું લટકતું હતું. એ જ સમયે તેના મોબાઈલની રિંગ વાગી. સામે સોનલ હતી. તેણે કહ્યું, આજે મારે અચાનક પિયર આવવું પડ્યું છે. એક જરૂરી કામ હતું. હું કાલે સવારે પાછી આવી જઈશ. અને હા, મને વારંવાર ફોન કરતા નહીં. અમારા પડોશમાં કોઈનું મૃત્યુ થયું છે એટલે આખા મોહલ્લામાં લોકોની ભીડ લાગી છે. કબાટમાં રાખેલા 30,000 રૂપિયા પણ હું મારી સાથે લઈ આવી છું. હવે ફોન મૂકું છું. ફોન કપાતા જ વિનીતે પોતાની પાસે રહેલી ચાવીથી દરવાજો ખોલ્યો અને ઘરમાં પ્રવેશ્યો. તેણે પહેલાં ઓફિસના કપડાં બદલ્યા અને નહાવા માટે બાથરૂમમાં ગયો. ત્યાં પહોંચીને તેણે સાબુ શોધ્યો, પરંતુ સાબુ પોતાની જગ્યાએ નહોતો. તેણે આખું બાથરૂમ શોધી લીધું, છતાં સાબુ ન મળ્યો. મજબૂરીમાં સાબુ વગર જ નાહીને બહાર આવી ગયો. પછી તેણે વિચાર્યું કે ચાલ ચા બનાવી લઉં, પરંતુ જેમ જ તેણે ફ્રિજ ખોલ્યું તેમાં દૂધ પણ નહોતું. તે સીધો રસોડામાં ગયો. ત્યાં સવારે બનાવેલું તુરિયાનું શાક પડ્યું હતું. તેને થોડું એસિડિટી જેવું લાગતું હતું એટલે બહારનું ખાવું નહોતું. નહીં તો તે બહારથી જમવાનું મંગાવી લેત, પરંતુ મજબૂરીમાં તેણે એ જ શાક સાથે રોટલી ખાઈ લીધી. જમતા જમતા તેનું મન અચાનક બાળપણની યાદોમાં ખોવાઈ ગયું. તેને યાદ આવ્યું કે જ્યારે પણ તેની મમ્મી તુરિયાનું શાક બનાવતી ત્યારે તે જીદ કરીને બીજું શાક માંગતો હતો. તેની મા ગુસ્સે થયા વગર તરત જ તેના માટે બીજું શાક બનાવી દેતી હતી અને આજે એ જ તુરિયાનું શાક તેને મજબૂરીમાં ખાવું પડી રહ્યું હતું. તેના મનમાં એક અજાણી પીડા થઈ. તે વિચારવા લાગ્યો, ખબર નહીં મેં સોનલ સાથે લગ્ન કરીને સાચું કર્યું કે ખોટું. એક એક પૈસા ભેગા કરીને ટીવી ખરીદ્યું હતું. એણે એ પણ ગાયબ કરી દીધું. પલંગ પણ ઘરમાંથી ગાયબ થઈ ગયો. છેલ્લા કેટલાક દિવસોથી તેનું વર્તન પણ બદલાયેલું લાગે છે. આખરે તેના મનમાં ચાલી શું રહ્યું છે? રાત ઘણી થઈ ગઈ હતી. વિનીત પથારી પર સૂતો હતો, પરંતુ તેની આંખોમાં ઊંઘ નહોતી. તેણે પડખું ફેરવતા વિચાર્યું, ક્યાંક સોનલ મને દગો તો નથી આપી રહી ને? તેની બેચેની વધતી ગઈ. આખરે તેણે સોનલના પિયર ફોન કર્યો. સામેથી જવાબ મળ્યો, અરે સોનલ તો અહીં આવી જ નથી. આ સાંભળતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની શંકા વધુ ગાઢ થઈ ગઈ. આખી રાત તે બેચેન રહ્યો. ક્યારેક તેને પોતાના વૃદ્ધ માતા પિતાની યાદ આવતી તો ક્યારેક સોનલ પર ગુસ્સો આવતો. તેને એવું લાગવા લાગ્યું કે મેં મારા મા બાપને એકલા છોડી દીધા હતા એટલે કદાચ હવે મને એ જ વાતની સજા મળી રહી છે. તે પોતાની જાતને કહેવા લાગ્યો, હું શહેરમાં એટલા માટે આવ્યો હતો કે અહીં આરામથી જીવન જીવીશ, પણ અહીં તો મારું પોતાનું ઘર જ વિખેરાઈ ગયું. મારા વૃદ્ધ મા બાપ ખબર નહીં કેવી હાલતમાં હશે.
જો મેં તેમની સેવા કરી હોત તો કદાચ આજે આ દિવસ જોવો ન પડ્યો હોત. સવાર થતાં જ તેણે કોઈને કંઈ કહ્યા વગર સીધો કોર્ટનો રસ્તો લીધો. ત્યાં જઈને તેણે એક વકીલ પાસે છૂટાછેડાના કાગળો તૈયાર કરાવ્યા. બધા કાગળો હાથમાં લઈને તે બપોરે પાછો ફ્લેટ પર પહોંચ્યો. એ સમયે સોનલ રસોડામાં દૂધ ઉકાળી રહી હતી. વિનીતે તેની સામે કાગળો મૂકતા કહ્યું, તું ગઈકાલે રાત્રે ક્યાં હતી? સોનલે જરાય ગભરાયા વગર જવાબ આપ્યો, હું તો પિયર ગઈ હતી. વિનીતે તરત કહ્યું, જૂઠું બોલતી નહીં. મેં ગઈકાલે રાત્રે તારા પિયર ફોન કર્યો હતો. તું ત્યાં હતી જ નહીં. હવે હું તારી સાથે એક દિવસ પણ રહી શકું એમ નથી. આ છૂટાછેડાના કાગળો છે, એના પર સહી કરી દે. સોનલે કોઈ દલીલ કર્યા વગર કાગળો હાથમાં લીધા, એક નજર તેમના પર કરી અને શાંતિથી સહી કરી દીધી. વિનીતે કાગળો પાછા લીધા અને કહ્યું, હવે હું આ કાગળો કોર્ટમાં જમા કરાવવા જઈ રહ્યો છું. વિનીતના ઘરમાંથી નીકળતા જ સોનલે તરત જ પૂનમને ફોન કર્યો અને આખી વાત કહી દીધી. બધી વાત સાંભળ્યા પછી પૂનમે કહ્યું, મને લાગે છે કે હવે વિનીતના મનમાં પોતાના મા બાપ માટેનો પ્રેમ જાગી ગયો છે. જો આપણે તેને હમણાં નહીં રોકીએ તો તે સીધો કોર્ટમાં જઈને કાગળો જમા કરાવી દેશે. આપણે તેને એ પહેલાં મળવું પડશે. એટલું કહીને પૂનમે તરત પોતાના પતિ રાકેશને બધી વાત જણાવી. બંને સમય બગાડ્યા વગર કારમાં બેઠા અને કોર્ટ તરફ નીકળી ગયા. તેમને પૂરો વિશ્વાસ હતો કે હજુ સમય હાથમાંથી નીકળી ગયો નથી અને વિનીતને તેની જિંદગીની સૌથી મોટી સચ્ચાઈ જણાવીને તેને ફરી સાચા રસ્તે લાવી શકાય છે. થોડી જ વારમાં પૂનમ અને રાકેશ કોર્ટની બહાર પહોંચી ગયા. ત્યાં વિનીત હાથમાં છૂટાછેડાના કાગળો લઈને ઊભો હતો. રાકેશે ગાડી રોકતા કહ્યું, વિનીત, જો તારે ખરેખર છૂટાછેડા લેવા જ હોય તો એ પહેલાં અમારી સાથે એક જગ્યાએ ચાલ. એ પછી તારે જે નિર્ણય લેવો હોય એ લે. અમે તને રોકીશું નહીં. વિનીતે આશ્ચર્યથી બંને સામે જોયું. તેને કંઈ સમજાતું નહોતું, પરંતુ બંનેના વારંવાર આગ્રહ કરતાં તે તેમની ગાડીમાં બેસી ગયો. થોડી જ વારમાં ગાડી નવા ફ્લેટની સામે આવીને ઊભી રહી. રાકેશે દરવાજો ખોલ્યો અને વિનીતને અંદર જવાનો ઈશારો કર્યો. જેમ જ વિનીત ફ્લેટની અંદર પહોંચ્યો તેની નજર સામે રાખેલા ડબલ બેડ પર પડી. એ જ ડબલ બેડ જેને તે ભંગારવાળાને વેચાઈ ગયો હોવાનું માનતો હતો. સામે દિવાલ પર એ જ જૂનું ટીવી ચાલુ હતું જેને તે તૂટીને કચરામાં ફેંકી દેવામાં આવ્યું હોવાનું સમજી બેઠો હતો. રૂમની અંદર તેની નજર આગળ ગઈ અને તેના પગ ત્યાં જ થંભી ગયા. પલંગ પર તેના વૃદ્ધ માતા પિતા બેઠા હતા. તેમની સામે થાળીમાં મગનું શાક, સલાડ અને દેશી ઘી લગાવેલી ગરમ રોટલીઓ રાખેલી હતી. યશ તેની દાદીના ખોળામાં રમતો હતો અને સોનલ તેમની પાસે બેસીને તેમની સાથે વાતો કરી રહી હતી. 4 વર્ષ પછી પોતાના મા બાપને સામે જોઈને વિનીતની આંખોમાંથી આપોઆપ આંસુ વહેવા લાગ્યા. તેના હાથમાંથી છૂટાછેડાના કાગળો નીચે પડી ગયા. તે દોડીને પોતાની માતાના પગમાં પડી ગયો અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. તેની માએ ધ્રુજતા હાથથી તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, અરે દીકરા, તું તો 1 મહિના પછી આવવાનો હતો. આટલી જલ્દી કેવી રીતે પાછો આવી ગયો? વિનીત કંઈ બોલી જ ન શક્યો. તેના ગળામાંથી અવાજ જ નીકળતો નહોતો. એ જ સમયે પૂનમે ધીમે ધીમે બધાની સામે આખી સચ્ચાઈ કહી. તેણે જણાવ્યું કે સ્ટેશન પર મળેલા આ વૃદ્ધ દંપતીને તેણે જ સોનલના નવા ફ્લેટમાં ભાડૂત તરીકે રહેવાની વ્યવસ્થા કરી હતી. પછી રાકેશને ફોટો બતાવતા આખી સચ્ચાઈ સામે આવી. ત્યારબાદ તેમણે સોનલને બધું જણાવી દીધું અને ત્યારથી બધા મળીને વિનીતને તેની ભૂલનો અહેસાસ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ડબલ બેડ, ટીવી અને ઘરનો બીજો સામાન ફેંકી દેવામાં આવ્યો નહોતો, પરંતુ આ બંને વૃદ્ધોની સુવિધા માટે એ બધો સામાન નવા ફ્લેટમાં લાવીને રાખવામાં આવ્યો હતો. રોજ સવાર અને સાંજ સોનલ પોતાના હાથે જમવાનું બનાવીને તેમને ખવડાવતી રહી. રાત્રે પણ ઘણી વખત તે અહીં જ રોકાઈને તેમની સંભાળ રાખતી રહી. ગઈકાલે રાત્રે પણ સોનલ અહીં જ તેમની સાથે હતી, પરંતુ કોઈએ પણ વિનીતને આ વાતની જાણ થવા દીધી નહોતી. આ બધું સાંભળીને
વિનીત શરમથી માથું ઝુકાવીને ઊભો રહી ગયો. તેની મા અને પિતાને પણ એ જ સમયે ખબર પડી કે સોનલ કોઈ સામાન્ય મકાન માલિક નથી, પરંતુ તેમની પોતાની વહુ છે અને યશ તેમનો પોતાનો પૌત્ર છે. આ સાંભળતા જ બંનેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. દાદીએ યશને છાતી સાથે ભીંચી લીધો અને વારંવાર તેના કપાળ પર ચુંબન કરવા લાગી. સોનલ પણ પોતાના સાસુ સસરાના પગમાં ઝૂકી ગઈ. વૃદ્ધ મહિલાએ તેને ઊભી કરીને ગળે લગાવી લીધી અને ભરાયેલા અવાજે કહ્યું, દીકરી, તે અમને જે સન્માન અને સેવા આપી છે એ અમે આખી જિંદગી ક્યારેય ભૂલી નહીં શકીએ. વિનીત પોતાના પિતાની સામે હાથ જોડીને ઊભો રહ્યો. તેની આંખોમાંથી સતત આંસુ વહેતા હતા. તે બોલ્યો, પપ્પા, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ. શહેરની ચકાચોંધમાં હું એટલો ખોવાઈ ગયો કે પોતાના જ મા બાપને ભૂલી બેઠો. મને માફ કરી દો. તેના પિતાએ તેને ગળે લગાવતા કહ્યું, દીકરા, મા બાપ પોતાના બાળકો પર નારાજ જરૂર થઈ શકે છે, પરંતુ તેઓ હંમેશા માટે ગુસ્સે નથી રહેતા. જો તને તારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે તો અમારા માટે એ જ સૌથી મોટી વાત છે. વિનીતે તરત જ જમીન પર પડેલા છૂટાછેડાના કાગળો ઉપાડ્યા અને બધાની સામે તેના નાના નાના ટુકડા કરી નાખ્યા. પછી તેણે સોનલ તરફ જોઈને કહ્યું, મને માફ કરી દે. તે મને મારી સૌથી મોટી ભૂલનો અહેસાસ કરાવ્યો છે. જો તું ઈચ્છતી તો મને છોડી શકતી હતી, પરંતુ તે મારા મા બાપને અપનાવીને મને જ નવી જિંદગી આપી દીધી. સોનલની આંખો પણ ભીની થઈ ગઈ. તેણે હસતા કહ્યું, પરિવાર સાથે હોય તો દરેક મુશ્કેલી સરળ બની જાય છે. હવે વીતી ગયેલી વાતોને અહીં જ પૂરી કરી દઈએ અને નવી શરૂઆત કરીએ. રૂમમાં હાજર બધા લોકોના ચહેરા પર સંતોષ અને ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. યશ તેની દાદીના ખોળામાં ખિલખિલાટ હસી રહ્યો હતો. વર્ષો પછી વિખૂટું પડેલું પરિવાર ફરી એક થઈ ગયું હતું. એ દિવસે વિનીતે મનમાં સંકલ્પ કર્યો કે હવે તે ક્યારેય પોતાના માતા પિતાને એકલા નહીં છોડે અને આખી જિંદગી તેમનું સન્માન અને સાચા દિલથી સેવા કરશે. ઘરનું વાતાવરણ ફરી એકવાર હાસ્ય, લાગણી અને પ્રેમથી ભરાઈ ગયું. તો મિત્રો, સોનલે જે કર્યું તે બરાબર હતું કે નહીં, તમારું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને સાથે આ વાર્તા તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે પણ જણાવજો, જેથી હું તમારો બધાનો આભાર વ્યક્ત કરી શકું. અને જો આજની વાર્તા ગમી હોય તો લાઈક, શેર કરવાનું બિલકુલ ના ભૂલશો. ફરી મળીશું આવી જ એક હૃદયસ્પર્શી વાર્તા સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. ધન્યવાદ.